હાય એવરીવન, હેલો. તો આજે અમારા ઘરે દાળ બાટી બને છે. તો દાળ બાટી ખાવા બધા આવી જાઓ. હું તમને દાળ બાટીની રેસીપી શેર કરીશ. હવે દાળ બાટી હું કેવી રીતે બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરીશ. તો તમે બી એવી રીતે બનાવજો. તો આપણે જોઈશું હવે દાળ બાટીની રેસીપી. તો અહીંયા તમે દાળ જોઈ શકો છો. અડદની દાળ છે, પછી મગની મોગર દાળ છે, ચણાની દાળ છે. આ બધી મેં મિક્સમાં નાખી છે અને થોડી 5-6 જેટલી મેથીના દાણા નાખ્યા છે, જેથી છે ને આ દાળથી ગેસ ના થાય એના માટે. અને આ બાજુ બાટીનો લોટ પણ મેં રેડી કરી દીધો છે. આ જે વાટકી છે આ 2 વાટકી લોટ નાખ્યો છે, જાડો ઘઉંનો લોટ નાખ્યો છે. હવે એમાં અજમો નાખીશું, હળદી, જીરું. શું છે, મારે એક હાથે ફોન પકડવાનો, એક હાથે વિડીયો ઉતારવાનો, એટલે હળવું ફાવતું નથી. પણ કંઈ વાંધો નહીં, ધીરે ધીરે સ્ટેન્ડ બી લેવાઈ જશે, વાંધો નથી. વિડીયો સાથે સાથે તમારી સાથે વાતો બી થાય મારે તો. તલ પણ નાખું છું થોડાક હું દર વખતે, જેથી એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે તલનો. ઢોળાઈ ગયા જો મારાથી. હવે આ લોટમાં આપણે થોડું મીઠું નાખી દઈશું. હલ્દી થોડી નાખવી પડશે, કેમ કે હળદર હશે ને તો એનો સ્વાદ મસ્ત આવશે. દાળ હવે આપણે ધોઈ અને ગેસ પર મૂકી દીધી છે. આ આપણે બાટીનો લોટ છે, એમાં તેલ ઉમેરીશું. મોણ માટે જોઈએ કે થોડી સોફ્ટ બને. તો હવે આપણે પાણી નાખીને લોટ બાંધીશું. હવે વિચારતા હશો કે ગુજરાતીમાં કેમ વ્લોગ બનાવવા માંડી છે. તો ભાઈ હિન્દીવાળા બહુ ઓછા છે, કેમ કે આપણા ગુજરાતમાં તો ગુજરાતી જ ચાલે છે, એટલા માટે ગુજરાતીમાં વ્લોગ ચાલુ કરી દીધા છે મેં. અને મારા વ્લોગમાં મમ્મી પણ ઘણીવાર આવતા હોય છે. તો શું, મમ્મીને બી કંઈ અગર રેસીપી શેર કરવી હોય તો એ ગુજરાતીમાં જ બોલશે, હિન્દીમાં નહીં બોલે. સો એક ગુજરાતી એક હિન્દી એવું થઈ જશે, એટલા માટે પછી મેં ગુજરાતીમાં ચાલુ કરી દીધું છે. આ લોટ કાઠું બાંધવાનો થોડોક, એટલે સરસ થશે બાટી. મારા હાથની દાળ બાટી મમ્મી પહેલી વાર ખાશે. તો આપણે મમ્મીના મોઢાના એક્સપ્રેશન જોઈશું દાળ બાટી ખાધા પછી. પપ્પાએ અને જીગરે તો ખાઈ લીધી છે એકવાર, પણ મમ્મી ફર્સ્ટ ટાઈમ ખાવાના છે મારા હાથની દાળ બાટી. દાળ ખાધી છે, દાળ ફ્રાય હું ઘણી વાર બનાવું છું, પણ બાટી નથી ખાધી. અને બાટી મને બનાવતા આવડતી પણ નથી, ચોખ્ખું છે. મેં આ દાળ બાટી બનાવતા અહીંયા આવીને શીખી છું. જોઈ લો, આવી રીતના કાઠો લોટ બાંધવાનો છે. આ સ્ટીમ કરવા મૂકવાની છું હું. મેં પાણી મૂક્યું છે આમાં. હવે આમાં સ્ટીમ કરીશ. સો આવી રીતે
લુવા કરી અને આ ગુલ્લાને આવી રીતના રાઉન્ડ કરી અને વચ્ચે આવી રીતના દબાઈ દેવાનું છે, જેથી એ સ્ટીમ જલ્દી થશે અને વચ્ચે અંદરથી કાચું નહીં રહે. આવી રીતના કરીને એક એક કરીને બધું ગોઠવી દઈશું આપણે. તો આવી રીતે આપણે બનાવી દીધા છે ગુલ્લા, જેના વચ્ચેથી આપણે દબાઈ દીધા છે અને ગેસ ચાલુ કરીને સ્ટીમ કરવા મૂકી દીધું છે. થોડી વચ્ચે જગ્યા રાખીએ એટલે ફટાફટ સ્ટીમ થશે. ઓકે, હવે ઢાંકણું ઢાંકી દઈશું. 15 થી 20 મિનિટમાં સ્ટીમ થઈ જશે. તો આ તેલ ગરમ મૂકી દીધું છે, એમાં રાઈ નાખી દીધી છે આપણે. તો જોઈ લઈએ આપણે. રાઈ નાખીને કૂટી છે રાઈ, તેલ રેડી થઈ ગયું છે. જીરું નાખીશું, એમાં હિંગ નાખીશું, આ મરચાં, લીલા મરચાં, લસણની કટકી છે, ડુંગળી છે અને ટમાટર છે. બધું રેડી થઈ ગયું છે. આપણે નાખીશું પહેલાં આ 2 લાલ મરચાં, પછી ડુંગળીનો વઘાર કરીશું. શું છે કે મને એક હાથે એક તો સરખું ફાવતું નથી. ટમાટર પણ નાખી દીધું છે. ટામેટા ગળી જાય પછી એમાં છેલ્લે લસણ નાખવાનું. તેલમાં નાખશો ને તો લસણની વાસ જ આવ્યા કરશે, એટલે લસણ છેલ્લે જ નાખવાનું. જુઓ એવરીવન, તો આ ટમાટા બી ગળી ગયા છે. એ પછી આપણે લસણ નાખ્યું છે, લસણની કટકી કરીને નાખી છે. લસણ છૂંદીને નથી નાખ્યું, લસણની આખી કટકી કરી નાખ્યું છે. ક્યારેક ક્યારેક હું આખું લસણ બી નાખી દઉં છું, કેમ કે પપ્પાને લસણ બહુ જ ભાવે છે, તો એ સબ્જીમાંથી આખું લસણ ગોતીને ખાતા હોય છે. જો મસ્ત ગળી ગયું છે બધું. હવે આપણે એમાં મસાલો નાખશું. લાલ મરચું ઓછું નાખશું, કેમ કે લીલું મરચું તીખું છે. 2 નાખેલા છે એટલે અડધી ચમચી હળદર, પછી પિંચ ઓફ જેટલો ગરમ મસાલો, વધારે નહીં. બસ આટલું જ. અને સ્વાદ પ્રમાણે મીઠું. લીંબુ એમાં આપણે છેલ્લા એડ કરીશું. જો પહેલાં એડ કરી જઈશું ને દાળમાં તો એ થીક જ થતી જશે. જે આપણે જોઈએ છે ને જે પ્રકારની દાળ, એવી આપણે જોવા નહીં મળે. એટલા માટે જો મસ્ત તેલ બહાર દેખાય છે, મસાલો પણ અંદર મિક્સ થવા મળ્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. મીઠું તો પછી જોઈ લેવાનું દાળમાં, દાળ નાખ્યા પછી, કેમ કે બાફવામાં પણ નાખ્યું હોય છે આપણે મીઠું, એટલા માટે. જો આ તેલ ઉપર આવી ગયું છે, એનો મતલબ કે સબ્જી મસ્ત બધું મિક્સ થઈ ગયું છે. ડુંગળી, લસણ, પછી ટમેટાં, લીલા મરચાં પણ આઈ થિંક બહુ ઓછા દેખાય છે, એ બી મસ્ત મિક્સ થઈ ગયા છે. હવે આમાં દાળ નાખીશું. દાળ નાખ્યા પછી એને બરાબર ઉકળવા દઈશું. આપણે 10 મિનિટ સુધી દાળને મસ્ત ઉકળવા દઈશું. આટલી તો ના આવે કુકર જેટલી દાળ, એટલે આપણે આખું જે વઘાર કર્યો છે એ આપણે કુકરમાં જ એડ કરી દઈશું. સો તમે જોઈ શકો છો આ વઘાર આખું કુકરમાં જ એડ કરી દીધો છે આપણે. હવે એના 10 મિનિટ સુધી એમને મસ્ત હલાવી રાખશું.
એટલે ધીરે ધીરે દાળ એનો કલર પકડશે. રેડી. હવે આપણે સ્ટીમ થયેલા આપણે બાટી જોઈ લઈએ કે કેવી સ્ટીમ થાય છે. એને ચેક કરવા માટે આપણે એક ચપ્પુ લઈશું. ચપ્પુને આપણે આમાં અંદર નાખશું બાટીમાં. જો આ ચીપકે નહીં તો બાટી ઇઝ રેડી. આપણી બાટી બફાઈ ગઈ છે મસ્ત, બધી જ બાટી. આ થોડી કાચી લાગે છે તો આપણે ખાલી 5 મિનિટ રાખીએ. હજી 5 મિનિટ પછી થોડું ઠંડુ થવા દઈએ. જો આ બાટી સ્ટીમ થઈ ગઈ છે. સ્ટીમ થઈ ગઈ એટલે આખી જે બાટી છે એનાથી વચ્ચેથી કટ કરી અને હવે એને તેલમાં તળવા માટે મૂકી દીધી છે. તેલમાં ફ્રાય થવા માટે મૂકી દીધી છે. આ તળાઈ જાય એટલે બાટી પણ રેડી થઈ ગઈ અને દાળમાં પણ મસાલો બધો મિક્સ થઈ ગયો છે. તો દાળ પણ તમે જોઈ શકો છો, મસ્ત જાડી દાળ રેડી થઈ ગઈ છે. એક બાજુ બાટી તળાઈ રહી છે. તો જોઈ લો ફ્રેન્ડ્સ, આ બાટી પણ રેડી થઈ ગઈ છે ફ્રાય થઈને. હવે મમ્મી ખાશે ત્યારે એના ફેસના એક્સપ્રેશન જોવા જેવા છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ મારા હાથની ખાઈ છે દાળ બાટી. હવે જ્યારે બી બાટી ખાવાનું મન થાય અમે બહારથી જ મંગાવી લઈએ છીએ, પણ મેં કીધું મમ્મી આજે હું ઘરે બનાવું, મારા હાથેથી બનાવું અને તમે ચાખો, તમને ભાવે તો નેક્સ્ટ ટાઈમ ફરી હું બનાવીશ. બાકી પછી વળી બહારથી જે મંગાવતો તો એ જ મંગાવીશું એમ. તો આજે દાળ બાટી રેસીપી તમને કેવી લાગી એ તમે જોઈ અને કમેન્ટમાં કહેજો. અને તમે બધા ક્યાંથી છો, કયા શહેરથી છો એ બી કહેજો. અને દાળ બાટી ક્યાંની ફેમસ છે એ પણ તમે મને કહેજો. સો બાય એવરીવન, ફરીથી મળીશું બીજા બ્લોગમાં.